હવામાન વિભાગની આગાહી મુજબ જ મેઘરાજા સમગ્ર સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યા છે। ત્યારે પોરબંદર અને દેવભૂમિ દ્વારકા બાદ હવે ગીર સોમનાથમાં મેઘાએ કરી છે જમાવટ। ગીર સોમનાથના વેરાવળ અને સૂત્રાપાડા સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। બીજી તરફ પોરબંદરમાં વરસાદે વિરામ લીધા બાદ પણ ઘેડ પંથક પાણીમાં ગરકાવ છે। ઘેડના બળેજ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। આ તરફ જૂનાગઢના ઘેડ પંથકના અનેક ગામો જળમગ્ન થતા ખેતરો બેટમાં ફેરવાયા છે। તો દેવભૂમિ દ્વારકામાં પણ ખંભાળિયા, કલ્યાણપુર અને મીઠાપુર સહિતના વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે। તો જામનગરમાં પણ કાલાવડ અને જામજોધપુર પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। સૌરાષ્ટ્રમાં આબ ફાટ્યાની સ્થિતિ વચ્ચે રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાન વિભાગે રાજ્યના 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જે અંતર્ગત દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ અપાયું છે। બીજી તરફ સુરત, તાપી, વલસાડ, દમણ, ડાંગ અને નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। 24 કલાક માટે એક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ ઉપરાંત શિયર ઝોનની સ્થિતિ બની છે, જેના કારણે મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળી શકે છે। પોરબંદર અને દેવભૂમિ દ્વારકા બાદ હવે ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। વેરાવળ પંથકમાં સતત 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો નાવદરા, સોનારિયા, ઇન્દ્રોઈ સહિતના ગામે પણ મેઘાવી માહોલ છવાયો છે। ભારે વરસાદને કારણે વેરાવળ, સૂત્રાપાડા તાલુકાના અનેક વિસ્તારમાં પાણી ભરાયા। ખાસ કરીને સટ્ટા બજાર, સુભાષ રોડ, તપેશ્વર ગાંધી રોડ આ તમામ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। તો ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસેલા મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધમધોકાર વરસાદ પડ્યો। યાત્રાધામ સોમનાથ મંદિરની આસપાસ પણ ભારે વરસાદ વરસ્યો। તો ભારે વરસાદને કારણે ગીર સોમનાથની જીવાદોરી મનાતો હિરણ 2 ડેમ પૂર્ણ સપાટીએ પહોંચ્યો। હિરણ 2 ડેમના 7 ગેટ 1.5 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા, જેના થકી 4000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ હિરણ ડેમની મુલાકાત લીધી, સાથે જ જિલ્લાના તમામ 5 ડેમ 80% વધુ ભરાતા પ્રજાને શુભકામના પાઠવી। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ફરી વરસાદે ધબધબાટી બોલાવી। ખંભાળિયા શહેર ઉપરાંત વિંજલપોર, ભાડથર, ઠાકર શેરડીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। સતત 3 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। તો ખંભાળિયાના કેશોદ ગામે ચેકડેમ અને તળાવોમાં નવા નીરની આવક થઈ।